તો હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો. તો હું સૌ તમારો દોસ્ત MJ ચાવડા. તો MJ ચાવડા વ્લોગ્સની અંદર તમારું સ્વાગત છે. તો આજે જે આપણે વાત કરવાની છે એ બગદાણા ધામ વિશે વાત કરવાની છે, અને ગુરુ પૂનમ આવે છે એના વિશે વાત કરવાની છે. તો આપણે રસોડા વિભાગની અંદર હું તમને દરેક વસ્તુ બતાવીશ. રસોડા વિભાગમાં ગાંઠિયા કઈ રીતના બને છે, કઈ રીતના પ્રસાદ બને છે, કઈ રીતના કેટલું બકાલો આવે છે, શું નહીં, એ તમને હું લાઈવ બતાવીશ. તો વિડીયોમાં એમને બના રહેજો. તો હવે આવી ગયા છીએ બગદાણા ધામ, અને બગદાણા ધામની જરાક બહારની ઝલક આપણે જોઈ લઈએ કે કેવો માહોલ છે. વરસાદ જેવો માહોલ છે, અને બધાય આવ્યા છીએ અમે સેવા માટે આવ્યા છીએ, અને આવતાની સાથે બજરંગદાસ બાપાના દર્શન ન કરીએ એવું તો બને જ નહીં. તો હવે આપણે આ જાય છીએ કોઠાર રૂમમાં. કોઠાર રૂમમાં એક એવી વસ્તુ છે કે આપણે જોતો સામાન બધોય કોઠાર રૂમમાં રાખવામાં આવે છે, કે જે આશ્રમની અંદર જરૂર પૂરતી હોય, કે દાળ હોય કે શાક હોય, કોઈ પણ વસ્તુ હોય એ રાખવામાં આવે છે. આ જે છે એ ગાંઠિયાના કોઠા ખાલી છે, અને પણ હવે એને ભરવાના છે, પણ સાફ સફાઈનું કામ સાથે સાથે ચાલુ છે. એટલે એ બધું હમણાં ગાંઠિયા બને ત્યાં સુધી આપણે રાહ જોઈએ. અને આ જે છે એ ગાંઠિયાનો કોઠો ભર્યો છે. હવે હું તમને બતાવી દઉં કે ગાંઠિયાનો કોઠો આખો ભર્યો છે. આવા કોઠા કેટલા પણ ભરાતા હશે. તો સાલું તમને જે ગાંઠિયાનું લાઈવ જે ગાંઠિયા બનાવે છે, તો લાઈવ ગાંઠિયા બનાવે ત્યાં તમને લઈ જાઓ, અને ત્યાં હું તમને બતાવું. તો આ જે છે એ લોટનું, શેણાના લોટનું તપેલું છે. આ બધા કાચો માલ બધો પડ્યો છે અહીંયા હાજરમાં. અને તમે જોયું તો આ બાજુ સવમ સેવક જે સેવા કરવા આવેલા છે એ ગાંઠિયાના લોટ બાંધી અને પીંડા વાળે છે, કે મશીનની અંદર ગાંઠિયા વણે એટલે આ પીંડા તૈયાર કરી અને ત્યાં મેકે છે, અને એ પછી આપણે ગાંઠિયા બનાવવાનું કામકાજ ચાલુ થાય છે. તો આ જે લોકો છે એ બધા સેવાવાળા છે, અને સેવા કરવા માટે અનેક ગામડાઓ આવે છે, અનેક ગામડાને વારા આપેલા હોય છે. તો અત્યારે આ લાઈવ ગાંઠિયા બની રહ્યા છે. મેં તમને કીધું હતું કે હું તમને લાઈવ ગાંઠિયાનું નજારો બતાવીશ. તો આ જે છે એ લાઈવ ગાંઠિયા છે, અને ગુરુ પૂનમની તૈયારી ચાલે છે જોરશોરથી. તમે જોયું કે જો અહીંયા લાઈવ ગાંઠિયા બની ગયા છે, ત્યાં બને છે, અને અહીંયા બની ગયા છે. તો હવે જરાક આપણે જઈએ કે રોટલી કઈ રીતની બનતી છે, પ્રસાદ કઈ રીતનો બનતો છે, એ બધું હું તમને બતાવીશ કે કઈ રીતનું શું બને છે. અત્યારે આ લાઈવ ગાંઠિયા બની રહ્યા છે. તમે જોઈ શકો છો કે લાઈવ ગાંઠિયા બની રહ્યા છે, અને કામકાજ ચાલુ છે. હવે હું તમને પ્રસાદ તરફ લઈ જાઉં કે પ્રસાદ બનાવવા માટે પહેલાં આપણે શેણાના લોટનો લોટ બાંધવો પડે, પછી એના જે ઢોકળા છે એ શેકવા પડે, તળવા પડે. તળાઈ જાય તેલની અંદર, અને પછી આપણે એને તમને ખબર હોય તો એને ઠારવા પડે, અને ઠારી અને પછી આપણે એને દળવાના હોય છે. તો આ જે ઢોકળા છે એ ઠાર્યા છે. તમે જોઈ શકો કે કેટલા બધા ઢોકળા છે. આ તમામ ઢોકળાનો પ્રસાદ બનાવવાનો છે. તો એને લાઈવ આપણે દળવામાં આવે છે. તો એને લાઈવ દળવાનું હું તમને બતાવું કે ઘંટીની અંદર દળી અને પછી એને પ્રસાદ બનાવવાનો હોય છે. તમે જોયું કે આ જે બધા છે એ બધા સેવાવાળા છે. જો અત્યારે લાઈવમાં હું તમને બતાવું કે આ ઘંટી છે. ઘંટીની અંદર ઢોકળા દળાય છે. દળાઈ અને એનો લોટ આવે છે. ગરમો ગરમ લોટ આવ્યા પછી એને પાછો ઠારવામાં આવે છે. લોટ ઠરી જાય પછી એમનો પ્રસાદ બનાવવામાં આવે છે. લાડવા વાળવાના હોય કે છૂટો પ્રસાદ હોય, કાંઈ પણ રાખવાનું હોય, તો એ ઢોકળા દળાણા પછી એને મોરસની ચાસણીમાં નાખશે, અને મોરસની ચાસણીમાં નાખી અને પછી આ બધું કામકાજ લાડવાનું અથવા છૂટા પ્રસાદનું કામકાજ થાય બધું. તો અત્યારે હું તમને બતાવું, સાઈડમાં જો તમે આ લોટ દળાઈ અને ચોકીમાં રાખેલો છે. અત્યારે દળવાનું ચાલુ છે. ઢોકળા લાઈટ પડ્યા છે. તો અત્યારે તો ખાલી 2 થી 3 ચોકી ભરાણેલી છે, પણ આવી અનેક ચોકી ભરાશે. ને હવે હું તમને બતાવું કે રોટલી, જો આ રોટલીનું હું તમને કામકાજ કહેતો હોઉં કે રોટલીનું કામકાજ હું પૂરું બતાવીશ. તો અહીં લોટ બંધાય અને ગુંડલા વાળે છે નાના નાના, અને ગુંડલા વાળ્યા પછી પાછું એ તેલ ઘીમાં ઓલું થઈ અને એના નાની બીજી રોટલી વણવામાં આવે, અને ત્યાર પછી બીજી જગ્યાએ જાય અને ના રોટલી વણવામાં આવે છે. તો લાઈવ રોટલી
અહીંયા વણાય છે. અને એ રોટલી વણાણા પછી પાછો કેવડો મોટો તાવો હોય છે અને તાવાની ઉપર એ રોટલી સેડવે છે. અને આ કાંઈ સૂલ જે કાંઈ છે એ કોઈ ગેસ બેસથી ચાલતી નથી, તમામ હાંઠીઓના ઝેરથી જ ચાલે છે. અહીંયા બે મોટા મોટા તાવા છે અને તાવાની અંદર જ એ રોટલી તળાય છે, શેકાય છે. અને પછી એને અમૂલ ઘીથી ચોપડવામાં આવે છે. ચોપડી અને ડાયરેક્ટ પછી એને ટીપું ભરવામાં આવે છે. ટીપું ભરાય અને જ્યારે જમણવાર ચાલુ થાય ત્યારે એ પાછા ઓલું કરે છે. હવે હું તમને અહીંયાથી આ જે દેખાય છે એ શાક, દાળ અને ભાત બનાવવાનું રસોડું છે, કારણ કે એ થોડું ઓછું છે. અને આ જે તમને નળ દેખાય છે એ દાળનો નળ છે, શાકનો નળ છે અને ભાતનો નળ છે. આ બધા નાળસા તમને દેખાય છે એનાથી આવે છે. કોઈ તપેલું ઉતારી અને લેવાનું એવું કાંઈ છે નહીં, ડાયરેક્ટ તમારા તપેલાની અંદર જ આવી જાય. અને અહીંયાથી હું તમને ઊભો બતાવી દઉં કે રસોડાનો વિભાગ કેવડો મોટો છે. તમે જુઓ, રસોડાનું જ્યાં સુધી તમારે નજર પોગે ત્યાં સુધી આ જે કાંઈ છે એ રસોડાનો વિભાગ જ છે. અને રસોડા વિભાગની અંદર બહેનો પણ એટલી સેવામાં આવે છે, ભાઈઓ પણ એટલા સેવામાં આવે છે. અને હવે શાકની વાત કરી કે શાકના બકાલું કેટલું આવતું છે, તો બકાલામાં તમે જરીક નજર મારો તો તમને એમ થાય કે બકાલું કેટલું આવે છે. આપણે એક જાન જમાડવી હોય તો આપણે વિચાર કરીએ કે ભાઈ કેટલું લાવશું, શું લાવશું, કેમ લાવશું. અને અહીંયા અઢળક તમારી નજર પોગે ત્યાં સુધી, તમને નજરમાં આવે ત્યાં સુધી તમે જુઓ તો બટેકાની અઢળક બટેકા પડ્યા છે. અને એની બાજુમાં રીંગણા પણ એટલા જ પડ્યા છે. માનો તો હું એમ કહું લારીથી 1.5 લારી રીંગણા હશે મારા અંદાજથી. પણ છતાંય તમે જોઈ શકો છો કે આ રીંગણા, આ બટેટા, આ મારા અંદાજથી આશરે 1 થી 2 કે અથવા 3 રસોઈનું શાક બકાલું હશે. પછી ભાઈ એકનું હોય, પણ મારો અંદાજ એવું કહે છે. તમારો અંદાજ શું કહે છે એ તમે કોમેન્ટમાં જવાબ લખજો. અને આ જે કંઈ બહેનો તમને દેખાય છે એ તમામ બહેનો મંડળવાળા છે. અને ફરી એકવાર હું તમને બતાવી દઉં કે રીંગણામાં અલગ અલગ જાતના રીંગણા છે, પણ તમે કેટલા રીંગણા છે એ તમે જોઈ શકો છો. કે એટલું બધું બકાલું જો અહીંયા આવતું હોય તો આનું રસોડું કેવડું છે એ તમારે વિચાર કરવાનો રહે. હવે અહીંયા આવ્યા છે એ તો તમને ભોજનશાળામાં પણ લઈ જ જવા પડશે. તો આ જે દેખાય છે એ બધા ભોજનશાળા છે અને ભોજનશાળામાં બધા ભોજન લે છે. અને આ જે હું તમને બતાવું છું ને સાહેબ, એ કોઈ યાત્રિકો નથી, પણ બધાય જે આપણે સેવા કરવા આવ્યા હોય તો સેવાનું મંડળ છે. આ બાજુ જે જમે છે એ બધા. અને આ જે તમને હું દેખાડી રહ્યો છું ને, આ જે બધા છે એ બધા યાત્રિકો છે કે દર્શન કરવા આવ્યા હોય, આજુબાજુના ગામના હોય, પાર ગામના હોય, કોઈ પણ. અને આ એક હોલ તમે જોઈ શકો છો, એવા 14 થી 15 હોલ છે મિત્રો. તો એ તમામ હોલ ભરાઈ જતા હોય. અને અમુક ટાઈમે પૂનમ હોય કે તિથિ હોય, મોટું હોય, તો એ આ જે તમને બતાવે છે ને તમામ હોલ ભરાઈ જતા હોય છે. આવો એક હોલની અંદર મારા અંદાજથી 150 થી 200 જણા સામતા હશે. તો એવા 14 થી 15 હોલ હશે. આથી વધારે હોય તો હું કંઈ કહેતો નથી. ને તો હવે જમવા બેસી જઈ તો તમે પણ મિત્રો બધા પ્રસાદ લેવા પહોંચી જાઓ. તો આપણે પ્રસાદ લઈ લઈએ. પ્રસાદ લઈ લીધા પછી મિત્રો, પ્રસાદ લઈ લીધા પછી થાળી પણ આપણે ધોવાની નથી. થાળી પણ નથી ધોવાની સુવિધા છે. તમે જોઈ શકો કે આ થાળી લઈને જાય છે, એ થાળી એઠવાડો જે કહે છે એ એઠવાડિયાની અંદર આપણે નાખી દેવાનું છે. આ બહેનો માટેનું ગાળો છે અને આ જે છે એ ભાઈઓ માટેનો છે. તો ત્યાં પણ એઠવાડાનું તપેલું અલગ, અહીંયા પણ એઠવાડાનું તપેલું અલગ મૂકેલું છે. અને આ એઠવાડો છે એ ગાયો, ભેંસો એ બધા ખાઈ શકે છે. અહીં તમે જોઈ શકો કે એઠવાડો અહીંયા નાખી અને થાળી બિલકુલ ધોવાની નથી. થાળી બિલકુલ અહીંયા મેકી દેવાની છે. અને થાળી અહીંયા મેકાઈ જાય એટલે સીધી એને નળી લાગી જાય અને ધોવાઈ જાય થાળી ધોવાય અને ભૂકીના પાણીમાં ધોવાઈ જાય. ભૂકીના પાણીમાં પછી આચા પાણીમાં ધોવાઈ જાય. અને આચા પાણીમાં ધોવાણા પછી અહીંયા સુકાઈ જાય છે. અને સુકવાઈ ગયા પછી અહીંયા થાળી ઓલી કરી અને અહીંયા પાણી પીવા જવાનું. પાણીનું પરબ પણ એવું જોરદાર બંધાવેલું છે કે એક હારે 100 માણસ પાણી પીએ કે એવડું મોટું પરબ છે. આ બહેનોનો વિભાગ છે તો અહીંયા ભાઈનો વિભાગ પણ એવડો જ છે. એટલે જે પાણીનું પરબ છે એ પણ જોરદાર છે.
તો આ બધું છે ને એ બાપાની મહેર છે અને નસીબમાં હોય એ અહીંયા બગદાણા આવી શકે, પણ નસીબમાં નથી ને અહીંયા નથી આવી શકતા. એક આ વિડીયો એમને શેર કરી દેજો કે એના જે ભાગમાં છે એ પણ દર્શન કરી શકે. અને એક આ મેં તમને કીધું એમ કે આ જે બૂટ ઘર છે, કોઈના ચપ્પલ ન ખોવાઈ જાય એના માટે ખાસ કાળજી રાખીને બનાવેલું છે અને આ વિનામૂલ્ય છે, અહીંયા કોઈ ચાર્જ લેવાનું આવતું નથી. તો આવાના આવા વિડીયો જોવા મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, એટલે આવાના આવા બાપા સીતારામના વિડીયો જોવા તમને મળી જશે. અને આ વિડીયોમાં એટલું જ, મળીએ પાછા બીજો વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, બાપા સીતારામ. તો તમામ મિત્રોને કહેવાનું મારું એટલું જ છે, આ વિડીયો જરૂર ને જરૂર શેર કરજો. બાપા સીતારામ.